ઉપલેટા દૂધ ઉત્પાદક સહકારી મંડળની 20મી સાધારણ સભા દાશાપંથીવાડી ખાતે યોજાઈ। રાજકોટ જિલ્લા ઉપલેટામાં શ્રી ઉપલેટા દૂધ ઉત્પાદક સહકારી મંડળની 20મી સાધારણ સભા દાશાપંથીવાડી ખાતે યોજાઈ ગઈ। સાધારણ સભામાં દૂધ મંડળીના પ્રમુખ ગજરાએ વાર્ષિક આર્થિક વ્યવહારો ઉપસ્થિત સભાસદો વાંચી સંભળાવ્યા। મંડળીએ 12 કરોડના ટર્ન ઓવરથી 67,50,000નો ચોખ્ખા નફો કરેલ। ચોખ્ખા નફાથી ફાળવણી સહકારી ધારાધોરણ મુજબ અનામત ભંડોળ સાથે ખાતે 10% બિલ્ડિંગ અને વન ખાતે 10% ઉપરાંત ધર્માંદા ફંડ, શિક્ષણ ફંડ, પશુ સાધારણ ફંડની ફાળવણી કરતા સભાસદોને 30,50,000 રૂપિયાનું બોનસ જાહેર કરેલ। મંડળી દ્વારા ચાલતી સેવાઓ મેડિકલ સારવાર સહિતની સેવામાં 20 લાખ રૂપિયા જેટલું યોગદાન રહ્યું છે। મંડળી દ્વારા પશુપાલકો એક્સિડન્ટ વીમા, સામાજિક સુરક્ષા 5 લાખ રૂપિયાના વીમા કવચ આપેલ હતું। મંડળીના પશુપાલક દેવાયતભાઈ આંબલિયાને અકસ્માતે અવસાન થતાં તેમના પરિવારજનોને 5 લાખ રૂપિયાના વીમાનો ચેક મંડળી દ્વારા અર્પણ કરવામાં આવ્યો। આ તકે પ્રમુખ ડાયાભાઈ ગજરાએ વીમા કવચ 5 લાખને બદલે 10 લાખ જાહેર કરેલ છે, જેનું પ્રીમિયમ મંડળી દ્વારા ભરવામાં આવશે। આ નિર્ણયને તમામ પશુપાલક સભાસદોએ વધાવી લીધી। આ સાધારણ સભામાં ઉપલેટા તાલુકા રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સહકારી મોભી આગેવાન હરદાસભાઈ ચંદ્રવાડિયાએ દીપ પ્રાગટ્ય કરી સાધારણ સભાને ખુલ્લી મૂકી હતી। પ્રસંગે આરટીસીના ડિરેક્ટર નરસિંહભાઈ મુગલપરા, માર્કેટિંગ યાર્ડના પ્રમુખ હરિભાઈ ઠુમર, ઉપપ્રમુખ વિનુભાઈ ઘેટિયા, ઉપલેટા તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ ધીરુભાઈ પાદરિયા, જૂથ મંડળીના ઉપપ્રમુખ નારાયણભાઈ ચંદ્રવાડિયા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશભાઈ પાનેરા તથા પ્રગતિશીલ ખેડૂત આગેવાન બટુકભાઈ ગજરા, નગરપાલિકા પૂર્વ પ્રમુખ દાનાભાઈ ચંદ્રવાડિયા, મેમ્બરના માજી પ્રમુખ વિનોદભાઈ ઘેરવાડા, કિસાન સભાના રાજકોટ જિલ્લા પ્રમુખ કારાભાઈ બારિયા સહિત વ્યવસ્થાપક સમિતિના સભ્યશ્રીઓ, સભાસદ, પશુપાલક ભાઈઓ બહેનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। સાજન સભાની આભાર વિધિ દિનેશભાઈ કટારિયાએ કરી હતી અને સાધારણ સભાને સફળ બનાવવા કર્મચારી ગણ જહેમત ઉઠાવી। બ્યુરો રિપોર્ટ વિપુલ ધામેચા, ઉપલેટા। મારું નામ ડાયાભાઈ ગજેરા, શ્રી ઉપલેટા દૂધ ઉત્પાદક સહકારી મંડળીનો પ્રમુખ છું। આજ રોજ દૂધ મંડળીની સાધારણ સભા દાશાપંથીવાડી ખાતે યોજાઈ ગઈ અને આ મંડળીની સાધારણ સભામાં વાર્ષિક હિસાબો રજૂ કરવામાં આવ્યા અને આ એજન્ડા ઉપરની કાર્યવાહી કરવામાં આવી। આ એજન્ડા મુજબ જે કાર્યવાહી થઈ ત્યારબાદ વાર્ષિક હિસાબો રજૂ કરવામાં આવ્યા। આ મંડળીએ વર્ષ દરમિયાન 11 કરોડ ઉપરાંતનું કામગીરી કરી અને ટર્નઓવર કરી અને 67 લાખ રૂપિયાનો ચોખ્ખો નફો કરેલો છે અને આ ચોખ્ખો નફો સહકારી ધારાધોરણ મુજબ આપણે પશુપાલકોથી માંડી અને મંડળીના જુદા જુદા ખાતા નીચે એને ફાળવવામાં આવ્યો અને પશુપાલકોને ₹30,50,000 રૂપિયા જેવું બોનસ આપવામાં આવ્યું। મંડળી દિવસે ને દિવસે પ્રગતિ કરી રહી છે। મંડળીએ જે વાર્ષિક 17.5 લાખ લીટર જેટલું દૂધ કલેક્શન કર્યું છે અને હજુ પણ મંડળીની અંદર દૂધ ભરવા માટે પશુપાલકો તૈયાર છે। આ મંડળીની જે કામગીરીઓ છે એ કામગીરીઓમાં પશુપાલકોનું આકર્ષણ મોટું છે। મંડળી તરફથી પશુપાલકોને વિનામૂલ્યે મેડિકલ સારવાર આપવામાં આવે છે। મંડળીનું પોતાનું પશુ સારવાર કેન્દ્ર છે, તેમજ કૃત્રિમ બિદદાન વિનામૂલ્ય કરવામાં આવે છે। દાણ ઉપર સબસિડી આપવામાં આવે છે। એ સિવાય રસીકરણથી લઈ અને જુદા જુદા મેડિકલના પ્રોગ્રામો પણ ચલાવવામાં આવે છે। આ મંડળીથી પશુપાલકોને એનો વ્યવસાય કરવામાં ખૂબ જ સરળતા રહે છે અને આજની મંડળીમાં સાધારણ સભામાં ઉપલેટા તાલુકાના સહકારી આગેવાનો, માર્કેટિંગ યાર્ડના પ્રમુખશ્રી, તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખશ્રી, જુદી જુદી મંડળીઓના પ્રમુખશ્રીઓ અને રાજકીય અને સહકારી આગેવાનોની ઉપસ્થિતિમાં આ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સભામાં ખૂબ જ બધાએ મંડળીએ કરેલા કાર્યક્રમોને વધાવવામાં આવ્યા હતા। મંડળીએ આ વખતે ખાસ વીમા કવચ છે એ 5 લાખનું વીમા કવચ મંડળી તરફથી આપવામાં આવતું હતું। તે વીમા કવચને આવતા વર્ષથી 10 લાખ રૂપિયાનું વીમા કવચ આપવાનું જાહેર કરવામાં આવ્યું। મંડળીના એક પશુપાલક અકસ્માતમાં ગુજરી જતા તેમના વારસદારોને મંડળી તરફથી વીમાની 5 લાખ રૂપિયાની રકમ એને એનાયત કરવામાં આવી। આ મંડળીએ ખૂબ કામગીરી કરી છે।